વડોદરા શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં યુવકના અપહરણ અને અત્યાચારની ચકચારભરી ઘટના સામે આવી છે. મોબાઈલ પરત માંગવાની બાબતે યુવકને નિશાન બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. વડોદરા શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં એક યુવકના અપહરણની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મિત્રનો મોબાઈલ પરત માંગતા કેટલાક શખ્સોએ યુવકને કારમાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું. આરોપીઓ યુવકને સનફાર્મા રોડથી ભીમ તળાવ ચોકડી સુધી લઈ ગયા હતા, જે તેના પર મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આરોપીઓએ યુવકને ઢોર માર માર્યો હોવાની સાથે તેનો વિડીયો બનાવી ધમકી આપી હોવાનો પણ આરોપ છે. યુવક પાસેથી મોબાઈલ ફોન અને 2000 રૂપિયાની રોકડ પણ છીનવી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમજ પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું જણાવાયું છે. આ ઘટના બાદ ડરી ગયેલો યુવક 2 દિવસ સુધી મિત્રના ઘરે રહ્યો હતો. પરિવારજનોએ શોધખોળ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ યુવકે માતા સાથે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી નીલ સહાની સહિત 6 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક યુવકને નગ્ન કરી માર મારી તેની મોબાઈલ અને પૈસાની લૂંટ કર્યા બાબતનો એક ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. જેમાં હકીકત એવી છે કે તારીખ 7/6/2025ના રોજ ફરિયાદી નામે એતરાજસિંહ કલ્યાણસિંહ બારિયા, જે ઝાયડસ હોસ્પિટલની પાસે રહે છે પાર્વતીનગરમાં, અને આ જે આરોપીઓ છે પ્રતિકસિંહ રાજપૂત, પછી નીલ સહાની, અક્ષય મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ, તરુણ યાદવ અને રોહિત નામના વ્યક્તિઓએ ભેગા મળી એને એક કારમાં અપહરણ કરી લઈ જઈ અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને નગ્ન કરી અને એને મારવામાં આવેલ અને તેનો વિડીયો ઉતારી અને તેની પાસેથી એક મોબાઈલ તથા પાકીટમાંથી 500ના દરની 20,000ની લૂંટ કરી ગુનો કરેલ છે. એ બાબતે આ જે આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓને પોલીસે તાત્કાલિક ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. ઘટના 1 વર્ષ પહેલા બની, તો અત્યાર સુધી પોલીસ પાસે કોઈ વિગત નહોતી. શું હતું મામલો? આમાં વિગત એવી છે કે જે ફરિયાદી છે એને આ જે આરોપીઓ છે એને ધમકી આપી કે તું પોલીસને જાણ કરીશ કે તારા ઘરે જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશું. એ બીકમાં એ જે તે વખતે ફરિયાદીએ કોઈ ફરિયાદ આપેલી નહીં કે એના ઘરે પણ જાણ કરેલી, પણ એના મિત્રને ખબર પડતા એના મિત્ર એના ઘરે જાણ કરતા એ ત્યારબાદ પછી અહીંયા પોલીસ સ્ટેશન ફરિયાદ આપે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે ખરો કોઈ? હા, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. આરોપીઓ છે જે આ પ્રતિક રાજપૂત છે એના વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનનો ગુનો નોંધાયેલ છે. અગાઉ એવું જાણવા મળેલ છે કે એના વિરુદ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધાયેલ છે. ત્યારબાદ આ આરોપી તરુણ યાદવ, એની વિરુદ્ધ પણ 3 ગુના નોંધાયેલ છે. માંજલપુરમાં 2 ગુના છે, એક અટલાદરા પોલીસ સ્ટેશનમાં છે. પછી ત્રીજો આરોપી છે આકાશ થાપા, એની વિરુદ્ધમાં કુલ 6 ગુના અટલાદરા અને જેપી રોડ અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. ત્યારબાદ મનોજ યાદવ, જેની વિરુદ્ધમાં પણ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં એમ કરીને કુલ 2 ગુના નોંધવામાં આવે છે. આટલા બધા ગુના નોંધાય, શું આ આરોપીઓને પોલીસનો કોઈ ડર નથી? એક પછી એક ગુના નોંધાય છે, તેમ છતાં તેમની પ્રવૃત્તિઓ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ અહીંયા ધરપકડ કરવામાં આવે છે. તાત્કાલિક એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની પ્રવૃત્તિ ચાલુ છે. આરોપીઓ છે એ ગેંગ બનાવી ફરી ગયા છે, આખી ગેંગમાં ફરી ગયા છે. એ દિશામાં તપાસ હાલમાં અમારી ચાલુ છે અને જે પણ તપાસ દરમિયાન મળી આવશે તે પ્રમાણે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કઈ કલમો લગાવી અને ગુનો દાખલ કરવામાં આવે? અત્યારે લૂંટની કલમ અને અપહરણની કલમ અને રાયોટિંગની કલમ લગાડવામાં આવે છે. આ લોકોની આરોપીઓ પાસે જે ગુનામાં વપરાયેલ હથિયાર છે એ કબજે લેવામાં આવેલ છે અને જે બીજા હથિયારો છે કે કેમ એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે. આ લોકો ઉપર એટલા ગુનાઓ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, આ લોકો માથાવાળા શખ્સો છે. ગુના નોંધાયેલા છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે અને હાલમાં પણ જે ગુનો દાખલ કરી એને સખતમાં સખત કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. વિસ્તારની અંદર લોકોની આ પણ માંગ છે, જ્યારે આ લોકો વિસ્તારની અંદર ફરે છે તો પણ આખો ટોળો જે આખો જો તમે ગુનાહિત ઇતિહાસવાળા લોકોએ નામ લીધું, આ લોકો ટોળામાં જ પડે છે. એ તો એક ખોફ પેદા કરવાની કોશિશ થઈ વિસ્તારની અંદર. એવી હકીકત જાણવા મળેલ નથી, પરંતુ જો એ પ્રમાણે જે કંઈ જાણવા મળશે
અને કંઈ પણ ફરિયાદ આવશે એના પર તાત્કાલિક પગલાં લેવામાં આવશે. હા, ગુનાહિત જે છે એનો ઇતિહાસ એ જોતા આગળની જે અટકાયતી પગલાં જે પ્રમાણે થતા હશે એ પ્રમાણે કાયદેસરી કાર્યવાહી કરવામાં આવશે. આ પોલીસની જે કાર્યવાહી છે અસરકારક એમની વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવાની જે કાર્યવાહી છે એ પણ કરવામાં આવે છે. અવારનવાર ચેકિંગ પણ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા આવા તત્વોને શોધી કાઢી અને તે વિરુદ્ધ કાયદાની જે જોગવાઈ છે એ પ્રમાણે અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે.